આપણા અભિજીતભાઈ, નવગણજીભાઈ, મંગાજીભાઈ, અભયજીભાઈ, વામૈયાના સૌ આગેવાનો, જીભાજીભાઈ અને સૌ આગેવાનો સાથે રાખી રામુજીભાઈ અને સમગ્ર વિસ્તારમાંથી, સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોના કેટલાક ટેલિફોનિક વાતો થતી હતી, કેટલાક રૂબરૂ મળ્યા હતા અને બધાએ કહ્યું હતું કે ભાઈ આ ખોટું થયું છે, એમાં આપણે કંઈક કરવું જોઈએ. અને સમગ્ર સમાજમાં એક જોરદાર વાતાવરણ ઊભું થયું હતું. વામૈયા ગામે એ દિવસે અભિજીતભાઈની હાજરીમાં આપણે બધા મળ્યા હતા અને એ દિવસે નક્કી થયું હતું કે આપણે 23 તારીખે મોટું સંમેલન બોલાવી અને આનો સરકારમાં અને પોલીસને કહીશું કે ભાઈ અમારે ન્યાય આપો. એ દિવસે આપણે એવું નક્કી કર્યું હતું કે મોટી સંખ્યામાં બધા ભેગા થઈએ અને આવેદનપત્ર પોલીસ અધિકારી અને કલેક્ટર સાહેબને આપીશું અને એ દિવસે કહીશું કે અમારી આટલી માગણીઓ છે અને આ માગણીઓ અમારી સંતોષા છે, તો આટલા દિવસમાં માગણીઓ સંતોષાય, નહીં સંતોષાય તો અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું એવું વાત કર્યા પછી સોશિયલ મીડિયામાં અને પ્રેસ કર્યા પછી ટીવી અને પત્રકારોના માધ્યમથી ખૂબ સારો મેસેજ ગયો અને સરકારે પણ આપણા મેસેજની નોંધ લીધી, તંત્રએ પણ આપણા મેસેજની નોંધ લીધી, આપણી બધી વાતોની નોંધ લીધી અને કાલે સવારથી આપણા સમાજના સૌ આગેવાનો આ બાબતે ચિંતિત હતા. અમે સર્વ સમાજના બધા આપણા જે આગેવાનો, રાજકીય ભાજપ કોંગ્રેસના બધા આગેવાનોને ટેલિફોનિક પણ સંપર્ક કર્યો હતો. બધાએ સરકારમાં પણ આપણા વતી વિષય મૂક્યો હતો અને બધાએ કહ્યું હતું કે થોડી ધીરજ રાખજો, આપણને આમાં સુખદ પરિણામ મળશે. એટલે આજે સવારથી આપણા અલ્પેશભાઈ ઠાકોર જે ઠાકોર સેનાના પ્રમુખ છે અને દક્ષિણના ધારાસભ્ય છે અને આ સૌ સમાજો સાથે અભિજીતભાઈ આજે કામથી થોડા બહાર છે એટલે આવી શક્યા નથી. એટલે આજે સવારથી પ્રયત્ન કરતા હતા કે ભાઈ અમારી જે માગણી છે સમાજની એ 3 થી 4 માગણીઓ હતી. આપણે સવારે પણ વાત કરીએ પ્રમાણે કે ભાઈ આરોપીનું રિકન્સ્ટ્રક્શન અમારે જેમ થાય અને જે દોષિત કર્મચારીઓ છે એમના વિરુદ્ધમાં તપાસ કરી કાર્યવાહી થાય. તો આજે સવારની મહેનતના અંતે સરકાર જોડે પોલીસ અધિકારીઓ સંકલન કર્યા પછી જે લોકો એમની તપાસના અંતે દોષિત જણાયા હતા એટલા લોકોની કાર્યવાહીમાં એવું કર્યું છે કે 4 લોકોને અત્યારે સસ્પેન્ડ કર્યા છે અને આગળની તપાસ કરી અને બાકીના પણ કોઈ દોષિત હશે તો એમની પણ આપણને તપાસ કરીને ખાતરી આપી છે કે અમે યોગ્ય પગલાં લઈશું. જે રિકન્સ્ટ્રક્શનની વાત છે, રિકન્સ્ટ્રક્શન પણ આરોપીને ઝડપથી પકડી અને એનું રિકન્સ્ટ્રક્શન આપણું થયું એના કરતો પણ સવાઈ રિકન્સ્ટ્રક્શન સાથે એ પ્રકારની પોલીસે આપણને ખાતરી આપી છે. એટલે આપણે 23 તારીખનું જે સંમેલન બોલાવ્યું છે એ સંમેલન આપણી માગણીઓનો ઉકેલનો અંત આવે છે. એટલે આપણે એ માગણીઓ હવે પછી રહેતી નથી અને આપણે એ 23 તારીખનું સંમેલન બધાના સૌ આગેવાનો સાથે સલાહ મસૂરા કર્યા પછી આપણે સર્વે સાથે વાત કર્યા પછી સૌ આગેવાનોએ એવો નિર્ણય લીધો છે કે ભાઈ 23 તારીખનું આંદોલન આપણે જે 23 તારીખનું સંમેલન છે એ આપણે મુલતવી રાખીએ છીએ અને આગામી સમયમાં જ્યારે પણ સમાજને આવી જરૂરિયાત પડે ત્યારે આપણે સૌ સાથે રહી આ રીતે મક્કમતાથી આગળ વધીશું. તો આપણો કોઈ પણ વિષય હશે તો આપણે ગમે તે રીતે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે સૌ મિત્રોને મારી વિનંતી કે 23 તારીખના સંમેલન માટે બધાએ સોશિયલ મીડિયામાં પોતપોતાના માધ્યમથી મેસેજ કરજો અને આજે આ સમાધાન કર્યું છે એનો કોઈ નેગેટિવ મેસેજ કોઈ પણ પ્રકારે ના કરતા અને આપણાનો બધાનો વિજય થયો છે એવો ઉન્માદનો પણ મેસેજ ના કરતા અને સોશિયલ મીડિયામાં ખૂબ કાળજી રાખજો, ખૂબ સંયમ રાખજો. તમારા વતી આગેવાનોએ ખૂબ મજૂરી કરી છે, તમે પણ ખૂબ મજૂરી કરી છે. એટલે આપણી મજૂરી કોઈ એળે ના જાય અને ખોટી રીતે કોઈ ખોટો મેસેજ ના જાય એ પ્રકારની સર્વ સમાજને વિનંતી કરીએ છીએ અને 23 તારીખનું સંમેલન આપણે મોકૂફ રાખીએ છીએ અને આ સમગ્ર પ્રક્રિયામાં જેટલા પણ લોકોએ તન મન ધનથી સહકાર આપ્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સહકાર આપ્યો, જે પણ લોકોએ સહકાર આપ્યો, આપણી કોઈ સમાજ સામેની લડાઈ નથી, આપણી પોલીસ સામેની લડાઈ નથી, આપણી સરકાર સામેની લડાઈ નથી. આપણી તો ફક્ત આપણે ક્યાંક ખોટું થયું છે એવો આપણને બધાને અહેસાસ થયો હતો. તો એના માટે એ લોકોએ આપણને જે માગણીઓ હતી એમાંની મોટાભાગની માગણીઓ સંતોષવાની ખાતરી આપી છે. એટલે આપણે 23 તારીખનું સંમેલન મોકૂફ રાખીએ છીએ અને સૌ સમાજનો આભાર માની અને આપણે પોતપોતાના ઘેર જઈ અને આપણે સગાવાલાને પણ સમાચાર કહીશું કે આજે 23 તારીખનું સંમેલન હમણાં મોકૂફ રાખ્યું છે. બોલો હર્ષિત જય.
હા સોશિયલ મીડિયા કોઈ ખોટી કોમેન્ટ ના કરતા બિલકુલ ના કરતા કશું કોઈ ના બનાવતા રીલ ભાઈ મેસેજ કરજો જણાવો